શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે છે કે મારો રથ હવે યુદ્ધ ભૂમિની વચ્ચે લઈ જાઓ, મારે જોવું છે કે કોણ કોણ છે. અને એ પછી સામે બધા ધુરંધર યોદ્ધાઓને જોવે છે, પણ એની અંદર એને યોદ્ધા નથી દેખાતા, પણ એની અંદર સ્વજન દેખાય છે. એટલે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે છે, થિજંતી મમ ગાત્રાણી, ભાઈ મારા હાથ પગ કાપે છે, મારા કાન ઠંડા પડી ગયા છે, મારાથી આ યુદ્ધ નહીં લડાય. હું અહીંયા બોલવા માટે આવ્યો તો કંઈક તૈયારી કરીને બે કાગળ લખતો આવેલો, પણ હા મેં અંબાલાલભાઈ ને જગદીશભાઈ ને યશવંતભાઈ લાંબા ને એવા બધા ધુરંધરોના જોયા તો મને હવે થિજંતી મમ ગાત્રાણી જેવું થઈ ગયું. ભાઈ શું બોલવાનું? આટલા બધા મજબૂત બધા જમાનાને ખાઈ ગયા હોય, આખી દુનિયા જોઈ હોય, વાંચીને અનુભવનું જ્ઞાન કેળવ્યું હોય, દેવી પુત્રો બેઠા છે, મારી જેવા જુવાનિયા ને એમાંય પાછો રાજકારણમાં જોડાયેલા માણસ શું બોલવાનું ધર્મ વિશે. એટલે મારી હાલત અત્યારે જરાક એવી નર્વસ થઈ ગઈ છે. જગદીશભાઈ રણછોડભાઈએ વખાણ તો કરી નાખ્યા કે આ ભાઈ કંઈક બહુ સારું બોલવાના છે. હવે પ્રેશર આવ્યું છે કે હું બોલવું, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ આપણને જે મતિ આપે તે, જે બુદ્ધિ સુજાડે, જે સમજણ, જે શક્તિ ઈશ્વર આપણને આપે એટલું જ આપણે બોલી શકીએ છીએ. આજે અહીંયા કૃષ્ણ નીતિ મહોત્સવ છે. એટલે કે કોઈ નીતિ ઉપર આપણે કંઈક અહીંયા નીતિના માધ્યમથી ભેગા થયા છે. એટલે મારે વાતની શરૂઆત, કેમ કે ઈશ્વર એટલો મહાન છે કે એના વિશે આપણે શું બોલી શકીએ. આપણે તો મૂંઢમતી છીએ. આપણા માટે એવો શબ્દ વપરાય કે આપણે બધા મૂંઢમતી છીએ. આપણે ઈશ્વરનો પાર ક્યારેય નથી પામી શકવાના. ઈશ્વરે સર્જેલી દુનિયા, ઈશ્વરની માયા, ઈશ્વરે સર્જેલી જે કાંઈ વ્યવસ્થાઓ છે એનો પાર આપણે ક્યારેય નથી પામી શકવાના. પણ છતાંય વિશાળ સાગરમાંથી એક 100 બોળી અને 100 નાકામાં જેટલું પાણી આવે, એ પાણીના પણ 1000માં ભાગ જેટલું જ્ઞાન જો આપણામાં ઉતરે તો આપણું જીવન અને આ સમાજ, આ દુનિયા ધન્ય થઈ જાય. એટલે મારે આજે જે વાત કરવી છે, કેમ કે હું ઈશ્વર ઉપર બોલવા માટે મને નથી લાગતું હું લાયક છું. એ એક ક્ષમતા કે એ લાયકાત મેં નથી કેળવી કે હું ભગવાન ઉપર કંઈક બોલું, કે ભગવાને જે કીધું છે એના ઉપર કંઈક બોલીએ એવી આપણી ક્યાં લાયકાત છે. પણ આજે આપણે જ્યારે 2024માં છીએ ત્યારે દુનિયા આખીનો સૌથી મોટો પ્રશ્ન જો કોઈ બનીને ધીમે ધીમે ઉભરી રહ્યો તો એ ધર્મ છે. આમ તો ધર્મનું સર્જન માણસને સુખી કરવા માટે થયું છે, પણ આજકાલ આખી દુનિયામાં ડખો ધર્મનો છે. ચારે બાજુ ધર્મના નામે લડાઈ છે, ઝઘડાઓ છે. મારો ધર્મ મોટો, તારો ધર્મ મોટો, આનો ધર્મ ખરાબ, મારો ધર્મ સારો. અને ધર્મના નામે જે હિંસાઓ, ધર્મના નામે આમને સામનેની લડાઈઓ, ધર્મના નામે એકાબીજાની ટીકા ટિપ્પણીઓ તો ઠીક છે. ધર્મની અંદર પછી બધા જ ધર્મોમાં 2-2, 4-4, 5-5 પેટા ધર્મો થઈ ગયા. એની અંદર પંથો, એની અંદર સંપ્રદાયોને એટલા બધા વિભાજિત થઈ ગયો છે માણસ આખી દુનિયાના તમામ ધર્મોમાં. તો મને એમ લાગે છે કે અહીંયા મને જે 2 મિનિટ બોલવાની કઈ તક મળી છે એમાં મારે મારી સમજણ મુજબની ધર્મની કોઈ વ્યાખ્યા રજૂ કરવી જોઈએ. એ ખોટી હોઈ શકે, અધૂરી હોઈ શકે, ખોટા અર્થઘટન વાળી હોઈ શકે, કેમ કે હું જ્ઞાની નથી. પણ આજે જ્યારે દુનિયામાં ધર્મના નામે બધી જ વસ્તુઓ થઈ રહી છે, ન થવાનું થઈ રહ્યું છે અને થવાનું થઈ રહ્યું છે, પણ આમ જ્યારે એક વિશાળ દ્રષ્ટિકોણ કરીએ ત્યારે ધર્મના નામે ખૂબ બધું અનર્થ થઈ રહ્યો છે. આપણે ત્યાં સોશિયલ મીડિયાના જમાનામાં એવું છે કે ભાઈ હિન્દીમાં કંઈ પણ 2 લાઈનો લખી નાખો ને હેઠે ગાલિબ લખી નાખો તો હાલી જાય છે કે આ ગાલિબનો જ શેર હશે, પછી ગમે એને લખ્યો હોય. એમ ધર્મના ક્ષેત્રની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે એના પછી જે કયો હાલે છે. કોણ પૂછવા જાય છે કીધું છે કે નથી કીધું, તમને કીધું, કોને કીધું? બધા જેને જે મજા આવે કહેવા માંડ્યા છે કૃષ્ણના નામ ઉપર. એટલે હવનું હાલે છે. હવે અમારી જેવા બોલે તો અમારું નથી હાલતું, એ અલગ વિષય છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે પછીના વાક્યો સૌ પોતપોતાના સંપ્રદાયને, ધર્મને, પંથને, માન્યતાને, પોતપોતાની લોભ, લાલચ કે જે કાંઈ ભવિષ્યના આયોજનોને લાગુ પડે એવું બોલી અને પબ્લિકને, બોલવા વાળાને બેયને મજા આવે એવી વ્યવસ્થા આપણે આગળ વધારી છે. તો મને એમ લાગે છે કે દુનિયાને જો સુખી કરવી હોય, જે સુખની તલાશમાં હજારો માણસો કોશિશ કરી રહ્યા છે ધર્મના માધ્યમથી, અધ્યાત્મના માધ્યમથી, સેવાના માધ્યમથી, એ હજારો માણસોને સુખી કરવા હોય તો ધર્મની વ્યાખ્યાને સમજવાની બધાએ કોશિશ કરવી પડશે. એટલે ધર્મની વ્યાખ્યા સમજતા પહેલા ભાઈએ મારો પરિચય આપતા પહેલા રણછોડભાઈએ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક યાદ કરાવ્યો કે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ. એટલે એમાં એ બધાને યાદ છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત.
કે ભાઈ જ્યારે ધર્મને ગ્લાનિ થશે ત્યારે ભગવાન આવશે, અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા ભગવાન આવશે. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આવું બોલ્યા, અર્જુનને આવું કીધું. એ વખતે તો દુનિયામાં બીજા કોઈ ધર્મ જ ક્યાં હતા કે ધર્મને નાશ થવાનો હતો. આજે કદાચ કોઈ રાજકારણી એમ કહીએ કે ધર્મ ખતરે મેં હે, જાગો મારા ભાઈઓ, ધર્મ ઉપર હુમલો થવાનો છે, મારા બધા હિન્દુઓ જાગો. એ તો આજે કહી શકાય. એ જમાનામાં તો સનાતન ધર્મ, ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજર હતા. ધર્મની ગ્લાનિ થાય એવા કોઈ સંજોગ હતા નહીં. તો એનો મતલબ એમ કે ભગવાને ધર્મની ગ્લાનિ થશે એવું કીધું છે, તો ભગવાને ધર્મની કોઈ વ્યાખ્યા પણ વિચારી છે કે આ વસ્તુ ધર્મ હશે અને એ જો નહીં થાય તો એની ગ્લાનિ ગણાશે. એ સિવાય આમ તો ધર્મની વાત નીકળી છે તો અડધેથી એક વાત બધાને પૂછી લઉં કે ભાઈ આપણને કોઈને ખબર છે દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે? અશોકભાઈ, ખ્યાલ છે? દુનિયાનો સૌથી મોટો ધર્મ કયો છે? ના. કયો ધર્મ છે? ના ભાઈ ના, ક્રિશ્ચન નથી, માનવ ધર્મ નથી. કયો મોટો ધર્મ છે દુનિયાનો સૌથી? દુનિયાનો સૌથી મોટો ધર્મ છે સગવડિયો ધર્મ. આપણને જે ફાવે એ આપણો ધર્મ, ન ફાવે એની આઘું રહેવાનું. ભગવાન ભલે ગમે એટલી વખત કે સત્ય બોલવાનું, સત્યમ વદ, આપણે નથી બોલવું, એ આપણો ધર્મ. એટલે દુનિયાનો સૌથી મોટો ધર્મ સગવડિયો ધર્મ છે. અને આમ આપણા અંદર, આત્માની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણે બધા એમાં, હું પેલા સગવડિયા ધર્મના પાલન કરવા વાળા વ્યક્તિઓ છે, કટ્ટર ભક્તો છે સગવડિયા ધર્મને માનવા વાળા. એ વાત અલગ છે કે એનું કપાળ ઉપર કરવાનું કોઈ ચિહ્ન નથી, નકર ખબર પડી જાય કે આવા કલરનું કર્યું હોય ને સગવડિયા ધર્મનો ભક્ત છે. પણ એ પકડાય એવી વ્યવસ્થા હજુ શોધાણી નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ યદા યદા હિ ધર્મસ્ય, એટલે ત્યાં પાછો ધર્મ શબ્દ આવ્યો. વળી એક શ્રીમદ ભગવદ્ ગીતાનું વાક્ય છે જેનો રાજકારણમાં બહુ દુરુપયોગ થાય છે માણસને ઉશ્કેરવા માટે. સ્વધર્મે નિધનમ શ્રેય. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ને, આખો શ્લોક છે, આમાં હું કાગળિયા થોડાક લખતો આવ્યો છું. ભાઈ ઈશ્વર વિશે કઈ બોલવું હોય તો બને ત્યાં સુધી ખોટું ન બોલવું, ભૂલ ભરેલું ન બોલવું, અતિશયોક્તિ વાળી વાત ન કરવી, કેમ કે આપણે પામર માણસો છીએ. આપણે ભગવાનથી વધુ ડાયા થવાની કોશિશ ન કરવી જોઈએ. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે બહુ મહાન વિદ્વાનો આનો એવો અર્થ કાઢે છે કે આપણા ધર્મમાં મરવી નહીં હારું, પણ ધર્મ નહીં બદલવાનો. તે દિવસે ધર્મ બદલવાની વાત જ કેવી? એક જ ધર્મ, સનાતન ધર્મ, ભગવાન શ્રી કૃષ્ણ હાજર, ધુરંધર અર્જુન ઉભા છે. છતાંય આજે રાજકારણમાં લોકોને ઉશ્કેરવા માટે, ગુમરાહ કરવા માટે એવો ઉલ્લેખ થાય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય, એટલે પોતાના ધર્મમાં જેમાં જન્મા છો એમાં ને એમાં મરો તો બધું બરાબર છે. બાકી તમને આ ધર્મ ન ગમતો હોય, ન ફાવતો હોય તો એ બદલવો નહીં. પણ આ તો વિદ્વાનોએ કાઢેલો અર્થ છે. ભગવાન શ્રી કૃષ્ણ શું આવું કહેવા માંગતા હશે? તો મને એમ લાગે છે કે આખી જે વ્યવસ્થા છે એના પાયામાં ધર્મ શબ્દના અર્થઘટનનો પ્રશ્ન હોય એવું મારી નાની અને કાચી સમજણ એવું કહે છે કે ધર્મ શબ્દના અર્થઘટનનો કોઈ પ્રશ્ન હશે કે લાંબા ગાળે ભગવાન શ્રી કૃષ્ણએ જે ધર્મની વાત કરી છે એ ધર્મ ભૂલીને કંઈક નવા જ પ્રકારના ધર્મનું આપણે બધા માણસોએ ભેગા મળીને સર્જન કર્યું છે, અને એટલે પછી વાદ વિવાદ ને ચર્ચા સંવાદ વધી ગયો છે. તો આપણે ધર્મ શબ્દને સમજીએ કે ધર્મનો એક અર્થ થાય છે લક્ષણ, સ્વભાવ. આપણે છોકરા ભણતા હોય તો એમાં ભણવામાં આવે પદાર્થનો ગુણધર્મ. પદાર્થનો ગુણધર્મ એવો શબ્દ ભણવામાં આવે. એનો મતલબ એમ કે કોઈ વસ્તુ તમારા સ્વભાવગત છે, કોઈ વસ્તુ તમારી લાક્ષણિકતા છે, તો એ તમારો ધર્મ છે. જેવી રીતે અગ્નિનો ધર્મ છે બાળવાનો. અગ્નિ બાળી નાખે છે, એ જોતી નથી સ્ત્રી છે, પુરુષ છે, હિન્દુ છે, મુસલમાન છે, સૂકું છે, લીલું છે. એનો ધર્મ છે કે ભાઈ જે ઝપટમાં આવે ને બાળી નાખવું, એ એનો ગુણધર્મ એટલે કે ધર્મ છે. તો ધર્મનો એક અર્થ લાક્ષણિકતા, લક્ષણ, અંગ્રેજીમાં કેરેક્ટરિસ્ટિક્સ, અથવા તો એનો સ્વભાવ. પાણીનો સ્વભાવ છે કે સૂકવી નાખે અથવા ભીંજવી નાખે. એમ દરેક જે કાંઈ પદાર્થોનું સર્જન થયું છે, ફૂલનો ધર્મ છે સુગંધ આપવી. તો ધર્મ શબ્દનો એક અર્થ થાય છે કે આપણી લાક્ષણિકતાઓ જે આપણામાં સ્વભાવગત રીતે હોવું જ જોઈએ. દુનિયા ઊંધી થઈ જાય, પ્રલય આવી જાય તો આપણો સ્વભાવ એવો જ હોવો. જેમ કે દુનિયામાં પ્રલય આવે તો એ ફૂલમાંથી સુગંધ જ આવે. એ દુનિયાના પ્રલય સાથે નિસ્બત નથી, કેમ કે એનો ધર્મ છે. એટલે કે એ અડીખમ છે, એ શાશ્વત છે. જે શાશ્વત છે એ ધર્મ છે.
ધર્મ શબ્દનો બીજો અર્થ છે કે ભાઈ કર્તવ્ય, અંગ્રેજીમાં ડ્યુટી, ફરજ, જવાબદારી. એ કેવી રીતે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને જે ઉપદેશ આપે છે કે ભાઈ તારે યુદ્ધ લડવાનું છે. સામે બધા જે ઊભા છે, સગાવાલાઓ છે, વડીલો છે, ભાઈઓ છે, કાકા છે, કુટુંબના માણસો છે, ને એને જોઈને અર્જુન છે એ ઢીલો પડી જાય છે, એના મનમાં વિષાદ આવી જાય છે, એ મોહમાં સપડાઈ જાય છે કુટુંબના. અને ભગવાન એને સંદેશ આપે છે કે તારે આ યુદ્ધ લડવાનું છે. સામે તારે માત્ર કૌરવો જોવાના છે, કાકા નથી જોવાના, મામા, ફઈ, ફુવા જે કોઈ હોય એ નથી જોવાના. તારે એમ જોવાનું છે કે કૌરવો ઊભા છે અને એને હણવાના છે. એ તારી ડ્યુટી છે, કર્તવ્ય છે. ઈશ્વરે કર્તવ્યના રૂપમાં, જવાબદારીના રૂપમાં, ફરજના સ્વરૂપમાં, ડ્યુટીના સ્વરૂપમાં અર્જુનને સંદેશ આપ્યો છે કે આ તારો ધર્મ છે, આ ડ્યુટી તારે બજાવવાની છે. આપણે આજકાલ ધર્મ શબ્દ કાનમાં પડે એટલે હિન્દુ, મુસલમાન, પારસી એવું બધું મગજમાં ગોળ ગોળ કેસેટ ફરવા લાગે છે. પણ વાસ્તવિકમાં ધર્મ એ ડ્યુટી છે. કેવી રીતે કે આપણે અમુક શબ્દો સાંભળ્યા છે કે ભાઈ રાજધર્મનું પાલન કરો. તો રાજધર્મ એટલે શું? કે રાજા એટલે કે શાસક એટલે કે સત્તામાં બેઠેલો જે માણસ છે એની શું ડ્યુટી છે, એની શું ફરજ છે, એની શું જવાબદારી છે. તમે તમારી જવાબદારી નિભાવો. આ આનંદનગરને પાડવાનું નથી, સોસાયટીની મંજૂરી વગર પાડવાની તમારી જવાબદારી નથી. તમારી જવાબદારી એ છે કે ભાઈ રાજધર્મ કલેક્ટરનો કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે અહીંયાના ધારાસભ્યનો રાજધર્મ એ છે કે સોસાયટીને પૂછે, સોસાયટી હા પાડે તો પાડો, ના પાડે નથી પાડવાનું, એ એમનો રાજધર્મ છે. પણ એ રાજધર્મ ન બજાવે, કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેટર કે ધારાસભ્ય પોતાનો રાજધર્મ ન બજાવે, પણ બીજા દિવસે સવારમાં સરસ મજાનું કપાળ ઉપર જે સંપ્રદાયને માનતો એનું ચિહ્ન લગાવે, હાથમાં 2-3 માળા, ગળામાં માળા પહેરે, કોર્પોરેશનની ઓફિસે આવે, 1 કલાક ભગવાનને દીવાબત્તી કરીને પછી પોતાની ખુરશી પર બેસે, તો એને ધાર્મિક માનવું કે અધાર્મિક માનવું? એને ધાર્મિક માનવું કે અધાર્મિક માનવું? આ મોટો પ્રશ્ન છે કે આપણે ધર્મ શબ્દના અર્થની ગૂંચવણમાં ફસાયેલા લોકો છીએ. કે હું સરસ લાંબા વાળ વધારું, ધાર્મિક કપડાં પહેરું, કપાળ ઉપર સરસ મજાના ચિહ્નો કરું તો તમને ધાર્મિક લાગુ, પણ ન કરવાનું કામ કરું ને આનંદનગર ઉપર બુલડોઝર ફેરવી દઉં તો કૃષ્ણ કહે છે કે અધર્મ છે. તમારી ડ્યુટી એ નથી કે તમે પાડી દો પૂછ્યા વગર. તમારી ડ્યુટી એ છે કે પૂછો ને કાયદામાં આવતું હોય તો પાડો, નહીં તો નથી પાડવાનું. તો ધર્મ શબ્દ ફરજ, ડ્યુટી, કર્તવ્યના સ્વરૂપમાં છે. એટલે કે રાજધર્મ શબ્દ આવ્યો, પછી ધર્મરાજ શબ્દ છે પાછો. ધર્મરાજ યુધિષ્ઠિર. હવે યુધિષ્ઠિર કાંઈ વહેલા સવારે 4 વાગે જાગીને રોજ પૂજા પાઠ કરતા હતા એટલે એને ધર્મરાજ નથી કીધા. એ ધર્મનો પ્રખર સિદ્ધાંત, ન્યાય અને સત્યનું હરેક ક્ષણે ક્ષણે એનું પાલન કરતા હતા કે ગમે એવી દુનિયામાં પ્રલય આવી જાય, ધર્મરાજ યુધિષ્ઠિર હંમેશા સત્ય જ બોલશે, એટલા માટે ધર્મરાજ કહેવાયા છે. તો ધર્મનો અર્થ છે કે તમે સત્ય બોલો, સત્યનું કર્તવ્ય નિભાવો. એ ધર્મ પત્ની. શું કામ? કે પત્ની પોતાના પતિ કે પરિવાર પ્રત્યેની જે જવાબદારી, જે ફરજ, જે કર્તવ્ય નિભાવે છે એટલે એ પોતાનો ધર્મ બજાવે છે ને એટલે એ ધર્મ પત્ની છે. પછી કઈ પૂજા પાઠ ન કરતા હોય એ ધર્મ પત્ની હોય. અને હવે તો વિદેશમાં લગ્ન કરે છે તો ધર્મ પત્ની એ કહેવાય. ઘણા મિત્રોનું ઓળખું છું જેણે વિદેશી માણસો હારે લગ્ન કર્યા, તો શું એ ધર્મ પત્ની ન કહેવાય? બીજા ધર્મના હોય તો અધર્મ પત્ની કહેવાય? નહીં. ધર્મ શબ્દનો અર્થ છે કે જે પોતાનું કર્તવ્ય નિભાવે છે એ ધર્મનું કામ છે. પોતાની ડ્યુટી નિભાવો, તમારું જે કામ છે એ કરો. એટલે ધર્મ પત્ની. ધર્મનો કાંટો શબ્દ હતો આપણે ત્યાં. ધર્મનો કાંટો શું કામ? કે ભાઈ કઈ ભગવાને ઉપરથી મોકલેલો ચમત્કારિક કાંટો હતો એટલે ધર્મનો કાંટો નહોતો. ધર્મનો કાંટો એટલા માટે હતો કે આ કાંટો અન્યાય નહીં કરે, ન્યાય કરશે, સમાન કામ કરશે, 2 બાજુના પલ્લામાં ન્યાય કરશે, ખોટું નહીં કરે. તો ખોટું ન કરવું એ ડ્યુટી છે, ફરજ છે, કર્તવ્ય છે. એમ અનેક શબ્દોના માધ્યમથી આપણે એવું સમજી શકીએ કે ધર્મ જે છે, મિત્ર ધર્મ, પુત્ર ધર્મ, ઘણા બધા એવા શબ્દો, શિક્ષક ધર્મ, ડોક્ટરનો ધર્મ છે, દર્દીનો જીવ બચાવો, શિક્ષકનો ધર્મ ભણાવવાનો છે, વિદ્યાર્થીનો ધર્મ ભણવાનો છે. તો ધર્મ શબ્દનો અર્થ પોતાની ફરજ, પોતાની જવાબદારી, પોતાની ડ્યુટી માટે વપરાયેલો શબ્દ છે. અને મહાભારતના યુદ્ધને ધર્મ યુદ્ધ નામ આપવામાં આવેલું. ભાઈ પાંડવો અને કૌરવો 2 એક જ સમાજના, એક જ ધર્મના માણસો હતા, તો પછી ધર્મ યુદ્ધ શેનું? ત્યાં ક્યાં હિન્દુત્વ ખતરે મેં હતું, બચાવવા માટેનું યુદ્ધ હતું? એ બધા અમને સામને એક કુટુંબના માણસો હતા,
છતાંય ધર્મ યુદ્ધ એને નામ આપવામાં આવ્યું એટલા માટે કે એ ન્યાય માટેનું યુદ્ધ હતું, ન્યાય મેળવવા માટેનું યુદ્ધ. જેમ આનંદનગરના લોકો ન્યાય મેળવવા માટે થઈને આ કાર્યક્રમ કર્યો છે ને, એમ અર્જુનને અને પાંડવોને વનવાસ અને ગુપ્તવાસ પૂરો કર્યા પછી કૌરવોએ દુર્યોધને જે કાંઈ એમનો અધિકાર આપવાનો હતો એમાંથી એને હવળચંડાઈ કરી અને કીધું કે કાંઈ નહીં આપવામાં આવે. એટલે ન્યાય મેળવવા માટેનું યુદ્ધ હતું, માટે એ ધર્મ યુદ્ધ હતું. ધર્મ બચાવવાનું યુદ્ધ નહોતું, સંપ્રદાય બચાવવાનું યુદ્ધ નહોતું, ન્યાય મેળવવાનું યુદ્ધ હતું. એનું નામ ધર્મ યુદ્ધ છે. અને એ યુદ્ધનું કર્તવ્ય બજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સંદેશ આપ્યો કે ભાઈ આ યુદ્ધ લડવું એ તારી જવાબદારી છે, એનાથી તું ભાગી નહીં શકે, એ કર્તવ્ય છે ને એ જ ધર્મ છે. તો દોસ્તો મને એમ લાગે છે કે ધર્મના નામે આપણે ત્યાં બહુ મોટી ગેરસમજણ થઈ હોવી જોઈએ અને એટલા માટે આપણે ભગવાનની શોધમાં, સુખની શોધમાં, સ્વર્ગની શોધમાં, સાચી શાંતિની શોધમાં આમથી આમ આમથી આમ આમથી આમ ભટકીએ છીએ, પણ મેળ પડતો નથી કોઈનો. સામેવાળાનો પડી જાય છે, આપણો નથી પડતો. આપણને ઉપદેશ આપવા વાળાનો બધાનો મેળ પડી ગયો છે, પણ ધર્મના માધ્યમથી શાંતિ અને ઈશ્વરની શોધ કરવા વાળા માણસનો મેળ નથી પડતો. કેમ કે ધર્મની વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યામાં કંઈક આપણે ગેરસમજણ થઈ છે. મને એમ લાગે છે કે આપણે ધર્મની વ્યાખ્યા તરફ આગળ બધા જો વધે સંયુક્ત રીતે તો કંઈક થાય. મહાભારતની અંદર એક શ્લોક છે કે ધરતી ધારયતી વા લોકમ ઇતિ ધર્મ. એટલે એમ કે લોકો જેને ધારણ કરે અથવા જે ધારણ કરવા યોગ્ય છે અથવા લોકો જેને ધારે છે એ ધર્મ છે. ધારણ કરી શકાય, પોતાનામાં જેને ઉતારી શકાય, પોતાની અંદર રોપી શકાય, પોતાના જીવનની અંદર વણી શકાય, એ જે વસ્તુ છે એ ધર્મ છે. તો બીજો પ્રશ્ન છે કે ધારણ કરવા યોગ્ય શું છે, શું ધારણ કરવું જોઈએ અથવા શું ધારણ કર્યું છે. કેમ કે જે ધારણ કરીએ એ ધર્મ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને એનો જવાબ આપે છે કે નીતિ ધારણ કરી શકાય, સત્ય ધારણ કરી શકાય, ન્યાય ધારણ કરી શકાય, સદાચાર ધારણ કરી શકાય, પરોપકાર ધારણ કરી શકાય, અનુકંપા ધારણ કરી શકાય. આ સદગુણોને ધારણ કરી શકાય અને જે આ સદગુણોને જીવનમાં ધારણ કરે છે એ ધર્મનું કામ કરે છે, એ ધાર્મિક વ્યક્તિ છે. પણ હવે આપણી અંદર નીતિ, અનુકંપા કે સત્ય ન્યાય ન હોય છતાંય ધાર્મિક બનવું હોય તો આજકાલ વ્યવસ્થા કરી આપી છે આપણને. બધા સંપ્રદાયો, બધા પંથો, બધા ધર્મોએ વ્યવસ્થા કરી આપી છે કે ભાઈ કાંઈ ન કરવું હોય ને એમ નામ સગવડિયા ધર્મના માધ્યમથી લેટરલ એન્ટ્રી જેવું છે. હમણાં આવી ને સાહેબ, લેટરલ એન્ટ્રી છે ધર્મની અંદર. પાટલા વાવણેથી આવી જાઓ, 2 લાખનું બંડલ મૂકો એટલે રેડી. ક્યાંથી લાવે કોઈએ પૂછવાનું નથી. તો દોસ્તો ધર્મની વ્યાખ્યા મનુસ્મૃતિની અંદર એક આપવામાં આવી છે. આમ મનુસ્મૃતિ જરાક વિવાદિત ગ્રંથ છે એટલે બહુ બોલાય નહીં જાહેરમાં, કેમ કે એની અંદર આજના સમય સાથે સુસંગત ન હોય, અપ્રાસંગિક હોય એવી ઘણી બાબતો લખવામાં આવી છે, મહિલાઓ વિશે, અલગ અલગ સમાજ વિશે. પણ હવે એ જમાનામાં જે હશે એ લખ્યું હશે, કેટલું માનવું અને કેટલું ન માનવું એ આપણી મૂંઢમતી ઉપર આધાર રાખે છે. પણ મનુસ્મૃતિની અંદર ધૃતિહિ ક્ષમા દમોસ્તેયમ શોચમિન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. એટલે કે જેનામાં ધૈર્ય હોય, જેનામાં ક્ષમા હોય, સંયમ હોય, ચોરી ન કરતો હોય. ચોરી એટલે એવું નહીં કે મોબાઈલ ચોર એને જ ચોર કહેવાય. વૃત્તિની ચોરી હોય. ઘણી વખત આપણા પેટમાં પાપ હોય ને એમાં આપણે મોબાઈલ ચોરવાની જરૂર નથી. તો જે ચોરી ન કરતો હોય, શૌચ એટલે કે અંદર અને બહારની, એટલે કે મન અને શરીરની સ્વચ્છતા, ઇન્દ્રિય નિગ્રહ એટલે કે તમામ ઇન્દ્રિયો ઈશ્વરે આપણને જે આપ્યા છે એને સંસારની માયામાં નહીં પરંતુ ભગવાનની ભક્તિમાં લગાડો, અને બુદ્ધિ, વિદ્યા પ્રાપ્ત કરવી, સત્ય અને ક્રોધ ન કરવો. આ 10 લક્ષણો ધર્મના લક્ષણો છે. જેનામાં આ 10 લક્ષણો છે, જ્યાં આ 10 લક્ષણો છે ત્યાં ધર્મ છે, તેનામાં ધર્મ છે, એવું મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે. પણ આપણે હું જ્યારે આ બોલું છું ત્યારે વિચારતા રહેવાનું કે આપણી પાસે શું છે ને આ લખેલું શું છે અને કોણ છેતરી ગયું. તો પછી લખેલું તો આજે હું વાંચું છું, કેમ કે મારે જ્યારે અહીંયા બોલવાનું હતું તો મેં વિચાર્યું કે બધા આ આમંત્રણ પત્રિકા પહેલા મળી ગયેલી, એમાં બધાના ફોટા જોયા તો મેં બોલા અર્જુન જેવી પરિસ્થિતિ થઈ ગઈ કે આટલા મોટા મોટા વ્યક્તિ વચ્ચે મારું નામ કોને આપ્યું છે આ લોકોને. હું તો ને સાંભળવામાં હારો ન લાગુ, એટલા મોટા મોટા મહાપુરુષો બોલવાના છે,
છતાંય મને કીધું છે તો હવે જેવી તેવી વાત લઈને, જેવો તેવો વિચાર લઈને, ગમે તેવું મન ફાવે તેવું 10 મિનિટ કાપવાના ઉદ્દેશ સાથે ન જવું જોઈએ. એટલે વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, મનુભાઈ પંચોળી, એમણે જે કાંઈ પણ, નગીનદાસ સંઘવી, એમણે જે વક્તવ્યો આપ્યા છે, એમણે જે પુસ્તકો લખ્યા છે, એમણે જે કાંઈ પણ મહાભારત અને ગીતા ઉપર એમનું સમજ મૂકી છે, એનો મેં ટૂંકમાં વાંચવાનો છેલ્લા 10 દિવસ કોશિશ કરીને, એમાંથી મને જે કાંઈ એમ લાગે કે ઉઠાવી લેવા જેવું છે એ ઉઠાવીને લાવ્યો છે. આમાં ઘરનું કાંઈ છે નહીં, કેમ કે મારી એવી કોઈ સમજ નથી, કે મારો એવો અનુભવ નથી, મારી એવી ઉંમર નથી, કે આપણે તો પામર માણસ, આપણે શું કરી શકીએ. અને અમે તો પાછા હું રાજકારણમાં, એટલે આપણને એનાથી સારું બીજું અમથુંય ન ફાવે. રાજકારણનું હેલામ હેલું કામ છે કે સામે વાળાનું બધું ખરાબ છે ને અમારું બધું સારું છે. એ હેલું કામ છે. અને હવે આ અઘરું કામમાં તો માઇક પકડાઈ દીધું અશોકભાઈએ. પણ અહીંયા ધર્મની બાબતમાં એક મારો બીજો મત છે કે આમ ધાર્મિક બાબતો ઉપર બોલવું એટલે દુનિયાનું સૌથી હેલામ હેલું કામ, અને સૌથી અઘરામ અઘરું પાછું એ જ છે. હેલું એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કઈ જે ભાવે આંકો કોણ તમને પૂછવાનું છે કીધું છે કે નથી કીધું. અઘરું એટલા માટે છે કે જો તમે ચિંતન કરીને, મનન કરીને, સત્ય સાથે તમે વાસ્તવિક વાત કરો ને તો ધોકાય ઉડે કે આવું તમે નથી સાંભળ્યું, તું ક્યાંથી લાવ્યો. હાવ સાચું કયો તો ધર્મ વિરોધીમાં ખપાઈ દેવામાં આવે કે આ નવો આવ્યો લાગે છે. એટલે આમ અઘરું ને આમ હેલું કામ છે. પહેલી વાર હાથમાં આવ્યું છે એટલે કંઈક ભૂલચૂક થાય તો બધા વડીલો મને માફ કરજો ને સુધરવાનો એક મોકો આપજો પાછા. પણ હું મારી જે કઈ સમજણ છે એ કહું છું. અને એટલા માટે હું લખીને લાવ્યો કે ભાઈ બોલવામાં ક્યાંય આપણાથી ભૂલ ન પડી જવી જોઈએ. પણ આમ આપણે મેં કીધું એમ કે દુનિયાનો સૌથી મોટો સગવડિયો ધર્મ છે. આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા ને લોકો આજે મગજમાં લઈને ફરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ને બધાને એ ભૂત છેલ્લા 5000 વર્ષથી ઉતરતું નથી. બધા એવી કોશિશ કરે છે કે હું બીજા કરતા મહાન છું, બીજા કરતા ચડિયાતા જ્ઞાતિમાં જન્મેલો છું. અને બધા એ કોશિશમાં છે, નીચે કોઈને રહેવું નથી, છતાંય પાછા બધા નીચે છે. અને જ્યારે આપણે પૂછીએ કે આ બધું સારું નથી, 21મી સદી છે, 2024નું વર્ષ છે, આ બધું હવે આપણે જરાક આગળ વધીએ, સાથે મળીને જઈએ, તો કે નહીં ભાઈ, વર્ણાશ્રમ વ્યવસ્થા તો ઈશ્વરે, ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવેલું છે, આ કાંઈ થોડું આજકાલનું છે રણછોડભાઈ. પણ તો એ તો આપણા શાસ્ત્રોમાં વેદોમાં તો 4 આશ્રમય કીધેલા છે, બ્રહ્મચર્યાશ્રમ ને ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસ આશ્રમ. તો જાઓ ને જંગલમાં 50 વર્ષ પછી, બધું ભગવાન કેમ જ કરતા હોય તો. 4 આશ્રમની વ્યવસ્થા આ જ ઈશ્વરે, આ જ ધર્મ, આ જ આ પરંપરાએ શાસ્ત્રોથી આપણને આપી છે. પણ જે સગવડિયું છે, જે માનવામાં મજા આવે છે કે હું બીજા કરતા ઊંચો, એમાં મજા આવે તો એ માનવું છે. ઈશ્વરે કીધું છે કે પહેલા 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, એટલે કે તમારે તમારી ભણતર ગણતરમાં ધ્યાન આપવાનું. 25 વર્ષ સુધી તમે ભણો ગણો, તૈયાર થઈ જાઓ, કેળવાઈ જાઓ, પછી તમારે ગૃહસ્થાશ્રમમાં આવવાનું છે, સંપત્તિનું અને સંતતિનું ઓલું કરવાનું છે, સર્જન કરવાનું છે, અને દુનિયાના ક્રમને આગળ વધારવાનો છે. અને પછી બીજા 24 વર્ષ પૂરા થાય એટલે તમારે વાનપ્રસ્થાશ્રમ તરફ પ્રયાણ કરવાનું. પણ કોણ માને? કેમ કે એ સગવડિયા ધર્મમાં નથી આવતું. એટલે મને એમ લાગે છે કે આપણે બધાએ ધર્મની જે વ્યાખ્યા આપણને વર્ષો સુધી સમજાવવામાં આવી રહી છે, જે સમજાવતું, અને બધા ધર્મની વાત છે એવું નહીં, દુનિયાના તમામ ધર્મોમાં આ ગેરસમજણ છે. અને એટલા માટે આ ગેરસમજણ હોવાના કારણે ધર્મના નામે લડાઈ થાય છે. નહીંતર આજ તમે જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું છે કે ભાઈ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય. એણે એમ નથી કીધું કે અભ્યુત્થાનમ વિધર્મસ્ય. વિધર્મીની કોઈ ટેન્શન નથી. આજ રાજકારણમાં બધા કહે છે કે પાકિસ્તાનથી માણસો આવશે ને હુમલા થઈ જશે ને દેશ બરબાદ થઈ જશે ને હિન્દુ ખતરે મેં હે, આમ બીવડાવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે નથી કીધું કે વિધર્મી આવશે અને અધર્મને ગ્લાનિ થઈ જશે. ભગવાને એમ કીધું છે કે અધર્મ થશે તો ધર્મને ગ્લાનિ થશે. અધર્મનો નાશ કરવા ભગવાન આવવાના છે, વિધર્મનો નહીં. તો ધર્મ, અધર્મ, વિધર્મ, આની ગૂંચવણમાં આપણને કોણ નાખી ગયું? અને આ ગૂંચવણમાંથી બહાર નહીં નીકળીએ તો ઈશ્વર કે સુખ કે મોક્ષ કે કોઈ કાંઈ વસ્તુ કોઈને મળવાની નથી લેણા સિવાય. આપણને ઈશ્વરે એમ કીધું છે કે અધર્મનો નાશ કરવા ઈશ્વર આવવાના છે. તો અધર્મ એટલે હું? તો એની વ્યાખ્યા ધર્મથી જાણવી પડે. ધર્મ એટલે નીતિ, ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે મારી ડ્યુટી, મારી ફરજ. જો હું મારી ફરજ નથી નિભાવતો
જો આપણે બધા આપણી ફરજ નથી નિભાવતા તો આપણે અધર્મનું કામ કરીએ છીએ. જો આપણે ન્યાય માટે કામ નથી કરતા તો આપણે અધર્મ કરીએ છીએ. જો આપણે સદાચાર નથી કરતા તો આપણે અધર્મ કરીએ છીએ. અને સમાજમાં આવો અધર્મ જ્યારે વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અથવા એમનો સંદેશ લઈને કોઈ સંત મહાપુરુષ આવશે. એમાં વિધર્મને કઈ એવી વાત જ નથી. પણ આજ તમે જુઓ, મેં કીધું એમ કે એક પીએસઆઈ હોય, સરસ મજાનો ધાર્મિક દેખાતો હોય, ચાંદલો બાંડલો કમ્પ્લીટ કરીને આવે, પણ કોઈ ગરીબ માણસ એફઆઈઆર લખાવા જાય તો લખે નહીં, ધમકાવે, ગાળું દઈને અપમાનિત કરીને કાઢી મૂકે. આવું બને છે સમાજમાં કે મારી વાત ખોટી છે? તો એ અધર્મ છે અને એ જ અધર્મનો નાશ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે. એમાં વિધર્મની કોઈ વ્યાખ્યા જ નથી. પણ આ તો બધું ચૂંટણી લક્ષી છે એટલે તમને હું સાચું કહી દેતો તો ભલામણા મોક્ષ મળી જાય, આયા ના આયા સ્વર્ગમાં જવાની જરૂર નથી. પણ આપણે આજે અહીંયા નીતિ મહોત્સવની અંદરથી નીતિ શીખવાની છે કે ધર્મ એટલે નીતિ, ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે ન્યાય. અને આ ગુણ આપણા સૌની અંદર ઉતરે. આપણે આ નીતિ ને સત્ય ને શબ્દો જે બોલીએ ને તો એ બહુ આદર્શ શબ્દો છે. એટલા ભારે શબ્દો એમ થાય આ થોડું શક્ય છે ગોપાલભાઈ ને માઇક આપ્યું એટલે બોલો, બાકી તમે સત્ય કરી બતાવો લ્યો રાજકારણમાં. હું માનું છું કે આ જે આદર્શો છે, સત્ય બોલવું, ન્યાય પ્રિય રહેવું, સદાચાર કરવો, બહુ અઘરી વસ્તુ છે. પણ આદર્શ છે ને એ ધ્રુવના તારા જેવા છે. ધ્રુવનો તારો આકાશમાં હોય એને જોઈને આપણે આપણી દિશા નક્કી કરવાની હોય. પછી આપણે એ ધ્રુવના તારાને ધ્યાનમાં રાખીને કિનારા સુધી આપણે જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકીએ, પણ ધ્રુવના તારા સુધી ક્યારેય નથી પહોંચી શકાતું. એમ સત્ય છે એ ધ્રુવનો તારો છે. આપણે કોશિશ કરવાની છે કે સત્યના માર્ગે વધુ ને વધુ હાલી શકીએ. સ્વયં સત્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ બની શકે. આપણી તો ક્યાં એવી કોઈ લાયકાત છે કે આપણે બની શકીએ? પણ આપણે એ કોશિશ કરવાની છે સમાજ તરીકે, વ્યક્તિ તરીકે, સમૂહ તરીકે, કે સમૂહમાં સત્યનું આચરણ વધે, સમૂહમાં ન્યાયનું આચરણ. આ રાજકોટમાં અગ્નિ દુર્ઘટના થઈ, જે લોકો સરકારમાં કે કોર્પોરેશનમાં કે પોલીસમાં બેઠા છે એ ધર્મનું કામ કરે છે કે અધર્મનું કામ કરે છે? અને આપણે ક્યાં વિધર્મીની જરૂરત છે? જો આપણી પાસે જ આટલા અધર્મીનું ટોળું પડ્યું હોય તો વિધર્મી ક્યાં ગોતવા જ જવાના છે? એ એનામાં થાકી જાય, આપણે આપણામાં થાકી જાહું. એવી રીતે જયારે અધર્મ વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવશે અને આપણા બધાની અંદર ધર્મનું સ્થાપન કરશે. ધર્મનું સ્થાપન એટલે હું બધાને માળા પહેરાવી દેશે, બધાને કઈ દીક્ષા આપશે? નહીં. ધર્મનું સ્થાપન એટલે નીતિનું સ્થાપન કરશે, ન્યાયનું સ્થાપન કરશે, સમાજની અંદર સદગુણનું સ્થાપન કરશે. આપણે બધાએ આપણા આત્માને પૂછીએ કે આજ ભવ્યાતિ ભવ્ય આયોજનો થાય છે બધા જ ધર્મોમાં, હરીફાઈઓ થાય છે કે અમારો કાર્યક્રમ મોટો કે તમારો કાર્યક્રમ મોટો. જબરજસ્ત કટ્ટર હરીફાઈ ચારો તરફ થઈ ગઈ છે ધાર્મિક દેખાવાની. બધા જ ધર્મોમાં દેખાવથી ધાર્મિક દેખાવાની, ભાષણથી ધાર્મિક દેખાવાની, રૂપિયાથી ધાર્મિક દેખાવાની કટ્ટર હરીફાઈ હાલે છે. પણ આપણે આત્માને પૂછીએ કે સમાજની અંદર નીતિ વધી કે ઘટી? બધા વિચારો છે. નીતિ વધી કે ઘટી સમાજમાં? ન્યાય વધ્યો કે ઘટ્યો? સદાચાર વધ્યો કે ઘટ્યો? અનુકંપા, બીજા પ્રત્યેની સહાનુભૂતિ, કરુણા, પ્રેમ ભાવ વધ્યો કે ઘટ્યો? જો બધા જ સવાલના જવાબમાં આપણું મન એમ કહેતું હોય કે ઘટ્યું, તો અધર્મ વધ્યો એમ કહી શકાય. ને અધર્મ વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આપણી વચ્ચે આવવાના છે દોસ્તો. એટલે આમ આપણે જે કહીએ છીએ કે ધર્મની બાબતમાં આપણે બધાએ વ્યાખ્યાને ધ્યાનમાં લઈ અને ધીરે ધીરે આપણે મૂળ ધર્મ તરફ, એટલે કે કર્તવ્ય તરફ, એટલે કે અર્જુનને ઈશ્વરે જે કીધું એ કરવા તરફ આગળ વધવાનું છે. તમે એક મજાની વસ્તુ જુઓ કે આજે તો બધું હિન્દુ, મુસલમાન ને આમ ને તેમ ને બધું મારો કાપો વાળું સોશિયલ મીડિયા ખોલાય નહીં, નકર એમાં મોબાઈલમાંથી લોહી પડે એમ છે. એટલી બધી હિંસા છે ધર્મના નામે. પણ મજાનો વિષય એ છે કે ઇસ્લામ ધર્મની સ્થાપના કરવા વાળા મોહમ્મદ પૈગંબરનો જન્મ થોડો ઇસ્લામમાં થયો હોય. એ તો એનો જન્મ ક્યાંક બીજા ધર્મમાં કે બીજા સમુદાયમાં થયો. એ મોટા થયા પછી એમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. એમ જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામીએ કરી તો એમનો જન્મ થોડો જૈનોમાં થયો હોય. ભગવાન બુદ્ધનો જન્મ પણ બૌદ્ધ ધર્મમાં ન થયો હોય. ગુરુ નાનકજીએ શીખ ધર્મની સ્થાપના કરી એમનો જન્મ શીખમાં ન થયો હોય. આ વાત શું બતાવે છે કે જે ધર્મની સ્થાપનાઓ કરવા વાળા મહાપુરુષો છે એમનો જન્મ તો બીજા ધર્મમાં અથવા બીજા વ્યવસ્થામાં થયેલો છે.
તો ધર્મનો આ જે બાબત છે એમ કહેવા માંગે છે કે ધર્મ એટલે જીવન જીવવાની એક પદ્ધતિ, ધર્મ એટલે જીવન જીવવાની એક ફિલોસોફી, કે જે કાંઈ પણ જીવન જીવવાના સિદ્ધાંતો, ધારાધોરણો, નીતિ નિયમો એ જમાનામાં અમલમાં હશે, એ નીતિ નિયમોમાં કંઈ ખામી લાગી હશે અથવા કંઈ ઘટતું લાગ્યું હશે તો ભગવાન બુદ્ધે કે મહાવીર સ્વામીએ કે ગુરુ નાનકજીએ વધારાના 5 સિદ્ધાંતોનો ઉપદેશ સમાજને આપ્યો હશે, સમાજને બીજા 5 સિદ્ધાંતો ગમ્યા હશે, સ્વીકાર્યા હશે અને સમય જતા ધર્મના સ્વરૂપમાં આવી ગયા હશે. તો ધર્મ એટલે આપણે જે સમજીએ છીએ એ વાત નથી. આપણે સમજવાનું એ છે કે ઈશ્વર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આપણને કયા ધર્મની સ્વધર્મે નિધનમ શ્રેય, એટલે ઈશ્વર ત્યાં એમ વાત કરે છે કે તમે તમારા એમાં 2 ગૂઢ અર્થ છે. સાહેબ મારી કઈ ભૂલ થતી હોય સુધારજો, હું વિદ્યાર્થી છું, પાછું એવું નથી, આ તો ફ્લોમાં આવી જાય તો થોડુંક બોલાઈ જાય છે કે સ્વધર્મે નિધનમ શ્રેય, એટલે એક તો ગૂઢ અર્થ ઈશ્વર એવો કરે છે કે એક ધર્મ છે આત્મા અને એક ધર્મ છે દેહ, ઇન્દ્રિયોનો ધર્મ. આત્માના ધર્મનું પાલન કરતા કરતા એટલે કે આત્મશુદ્ધિ, આત્માને ઈશ્વર સાથે જોડતા જોડતા જો નિધન થાય તો શ્રેયકર છે, એ સારું નિધન છે. પણ ઇન્દ્રિયોના શરીરના માધ્યમથી ભોગ વિલાસ ભોગવતા ભોગવતા મૃત્યુ થાય તો એ ભયાવહ છે, એનું કોઈ કારણ નથી. યા તો બીજો ગૂઢ અર્થ છે કે તારું કર્તવ્ય કરતા કરતા તમારી જે ડ્યુટી છે, જે કાંઈ હોય તે, આ આનંદનગર સોસાયટી બચાવવાની તમારી ડ્યુટી છે તો બચાવો, એ ધર્મનું કામ છે. એને પાડી દેવા માટેની તમારી ડ્યુટી છે, તમારું કર્તવ્ય, તો એને પાડી દો વહેલી તકે, એ તમારો ધર્મ છે. એટલે ઈશ્વરે જ્યારે એક બહુ આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મણ્ય વાધિકાર હસ્તે, પછી બધા પોતપોતાને મજા આવે એનો અર્થ કાઢે છે. મેં હવે આમાં તો મારે એમ જ કહેવાનું ને, હું જે કહી છે એ મજા આવે એવી જ વાત કહેવાય કે ભાઈ કર્મ કરતો જાન, હાંક મારતો જાન, ફળની વાટે રહેતો નહીં, ફળ કોઈને કાંઈ મળવાનું નથી. પેપર લીક જેવું છે, ગમે એટલી તૈયારી કરો તો ફળ કોઈને મળવાનું નથી. કર્મનો સંદેશ ઈશ્વરે તેથી કીધેલું, એને કેવી ખબર હશે કે પેપરો ફૂટશે, ગમે એટલી તૈયારી કરો, કર્મ કરતો જામ, ફળ મળવાનું નથી. પણ વાત એવી આસાન નથી. ઈશ્વરે જે ધર્મનો આપણને સંદેશ આપ્યો છે કે કર્તવ્ય કરવાનું છે, તમારે તમારું કામ કરવાનું છે, રસોઈ બનાવવાનું છે, ચપ્પલ સીવવાનું છે, સાફ સફાઈ કરવાનું છે, કેમેરામાં રેકોર્ડિંગ કરવાનું છે, એન્કરિંગ કરવાનું, જે કામ તમારે કરવાનું છે તમે કરો, એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. જો તમે એ કામ નથી કરતા તો તમે અધર્મ કરો છો. એટલે જે કર્મણ્ય વાધિકાર, કર્મયોગના આખા અધ્યાયની અંદર ભગવાને જે સમજાવ્યું એમાં 4 મહાન સિદ્ધાંતો ઈશ્વરે અર્જુનના માધ્યમથી આપણને બધાને કીધા છે કે ભાઈ કર્મ કરો એ તમારો અધિકાર છે. કર્મથી ક્યારેય દૂર ન ભાગવું, કરતા જ રહેવું. જે કાંઈ કર્મ હોય, ભણવાનું, વાંચવાનું, લખવાનું, દોડવાનું, કૂદવાનું, હસવાનું, ગાવાનું, વગાડવાનું, જે કાંઈ કર્મ હોય એ કર્મ કરતા રહ્યો. પછી કર્મના ફળની ચિંતા નહીં કરવાની. એટલા માટે બીજો સિદ્ધાંત ઉપદેશ આપણને ઈશ્વરે આપ્યો, જો ફળની ચિંતા કરો તો બની શકે કે તમે ચિંતાની અંદર છે ને એ કર્મના ધાર્યા પરિણામ માટે થઈને અણધાર્યા કે અણઈચ્છેલા રસ્તાઓ પકડવાની કોશિશ કરો કે મારે કોઈ પણ સંજોગોમાં પીએસઆઈ બનવું જ છે તો એની તૈયારી કરો, એવું જ ખાલી ભગવાન કહે છે. પણ કોઈ પણ સંજોગોમાં પીએસઆઈ બનવા માટે પેપર ફોડવા નથી પ્રેરાવાનું. એટલે કર્મના ફળની જો આપણે ચિંતા કરીએ તો એ ઈચ્છિત ફળ મેળવવા માટે આપણે કોઈ પણ રસ્તો અપનાવવા માટે ખેંચાઈ જઈએ, પ્રેરાઈ જઈએ, અથવા એ દિશામાં ફંટાઈ જઈએ, અથવા તો આપણને વિષાદ થાય કે નથી કરવું, તો પછી આપણે રાજકોટ જવું છે ને જગદીશભાઈને મળવું છે પણ એ ન મળવાના હોય, રાજકોટ નથી જવું. તો કર્મના ફળની આસક્તિ રાખવાથી આપણે એ કર્મ ન કરવા પ્રત્યે અથવા કર્મ ખોટા રસ્તે કરવા પ્રત્યે પ્રેરાઈ જઈએ છીએ. એટલે ઈશ્વર એમ કહે છે કે કર્મના ફળની આસક્તિ નથી રાખવાની, કર્મ કરવાનું છે, કર્તવ્ય નિભાવવાનું છે. અને આ જે કર્મ કર્તવ્ય શબ્દોનો અર્થ જ ધર્મ છે. અને ત્રીજી વાત કે કર્મ પ્રત્યે કર્તાનો ભાવ નથી રાખવાનો કે મેં કર્યું એવું કાંઈ નથી કરવાનું. ભગવાન એમ કહે છે કે આ સમગ્ર સૃષ્ટિનો કર્તા છે ઈશ્વર પોતે છે. તમે જે કાંઈ કરો છો એ મારા માધ્યમથી, મારી આપેલી શક્તિથી, મારી આજ્ઞાથી, મારા કહેવાથી તમે કાંઈક કરો છો. એટલે કર્મ મેં કર્યું એવું નથી કરવાનું. અને એમાં ભગવાનનો બીજો એક એંગલ છે કે તમે જે કર્મ કરો છો
એ કર્મની સફળતા કે એ કર્મનું પરિણામ માત્ર તમારા કર્મ ઉપર આધાર નથી રાખતું. એમાં બાહ્ય પરિબળો ધ્યાનમાં આવે છે. સાથી મિત્રો કોણ હતા, પરિબળો કેવા હતા, વાતાવરણ કેવું હતું, માધ્યમો કેવા હતા. આ આનંદનગર સોસાયટી પાડવાની કોશિશ થઈ ગઈ અને આજે નથી પડી તો એ માત્ર અશોકભાઈ એમ ન કહી શકે કે મેં કર્યું. એટલે કવિએ કીધું મેં કર્યું એ જ અજ્ઞાનતા શકટનો ભાર્યમ સ્વાંતાણે. આ મેં નથી કર્યું. લોકોનો સપોર્ટ મળ્યો, છાપાવાળાએ છાપામાં છાપ્યું, અધિકારીને થોડીક બીક લાગી, બધું ભેગું થયું. બિલ્ડરને એમ થયું કે આમાં કઈ વકરો વધશે નહીં, ગાંઠનું ગોપીચંદન ઘસાઈ જાય આનંદનગર બનાવવામાં. એટલે બધા ભેગા થયા ત્યારે આ પ્રોજેક્ટને અટકાવી શકાયો. એટલે ભગવાન એમ કહે છે કે કર્મની અંદર કર્તૃત્વ ભાવ કે મેં કર્યું એવું નથી રાખવાનું. સૌએ કર્યું અથવા ઈશ્વરે મને કરાવડાવ્યું. જેમ એમ એક ચીપિયો હોય, આમ ચીપિયાથી આપણે ગરમા ગરમ તપેલી પકડીએ. હવે ચીપિયો એમ કે મેં તપેલી પકડી કેવો લાગે? એ તો આપણે હાથ અડાડ્યો એટલે ચીપિયાએ તપેલી પકડી. પણ આપણે હાથ ક્યારે અડાડ્યો? કે કોઈ ચેતન તત્વએ આપણામાં એ શક્તિ આપી કે તું ચીપિયો પકડને લે ભાઈ. એમ ઈશ્વર આપણી પાસે કંઈક કરાવવા માંગે છે અને એ કામ કરવું એ જ આપણો ધર્મ છે. પછી બાકી ધર્મની જે કાંઈ અત્યારે યુટ્યુબમાં વ્યાખ્યાનો આવતા હોય, ભગવાન હવને રાજી રાખે. પણ મને ધર્મની જે કાંઈ વ્યાખ્યા સમજાણી છે, જે કાંઈ મારા અનુભવમાં વાત આવી છે કે મેં અત્યારે જે કીધી એ છે. અને ચોથી વાત કર્મના સંદર્ભમાં, એક કે કર્મ કરવો એ આપણો અધિકાર છે, આપણી ફરજ છે. કર્મની અંદર કર્મના ફળની આસક્તિ ન રાખવી. ત્રીજી વાત કે કર્મ કર્યાનો કર્તૃત્વ ભાવ મેં કર્યું એવું ન રાખવું. અને ચોથી વાત કે અકર્મણ્ય ન રહેવું, એટલે કે કર્તવ્ય નિભાવવાથી દૂર ન ભાગવું. કર્તવ્ય છોડી, જેમ અર્જુનને હતું ને કે નથી લડવું ભાઈ, આ મેં હથિયારો મૂક્યા ને હું પડી ગયો, મારાથી નહીં લડાય, આ તો બધા મારા સગાવાલાઓ છે, હું આની સામે કેવી રીતે લડીશ, અને આમની સામે હું કદાચ લડીશ ને જીતી જાશ તો શું? અને એ પછી એના લાંબા લાંબા બુદ્ધિજન્ય કારણો અર્જુન ભગવાનને આપે છે. ભગવાને સાંભળ્યા શાંતિથી. અર્જુનને એમ થયું કે હવે મારે કર્મ નથી કરવું. ભગવાન એની ના પાડે છે કે કર્મથી દૂર ભાગવું જોઈએ નહીં. કર્મ તો કરવાનું જ છે. ઘણી વાર નથી ઘણા એમ થતું નથી મજા આવતી, ઘર મૂકીને ભાગી ગયા. એ ભાગીને ક્યાં જશો? કર્મ, કેમ કે ઈશ્વરે તો એમ કીધું કે શ્વાસ લ્યો એ કર્મ છે ને શ્વાસ બહાર કાઢો એ કર્મ છે. કર્મથી તમે ક્યારેય દૂર ભાગી, કર્મ એટલે કર્તવ્ય, ડ્યુટી, ફરજ. કર્મથી ક્યારેય આપણે દૂર જઈ શકતા નથી. દરેક કર્મ આપણને બાંધે છે. એટલે દોસ્તો મારું એટલું કહેવાનું છે કે ધર્મની વ્યાખ્યા કર્તવ્યના સ્વરૂપમાં છે. કર્તવ્ય એટલે કે ન્યાય, નીતિ, સદાચાર, અનુકંપા, સહાનુભૂતિ, કરુણા, પ્રેરણા છે. જે જગ્યાએ ન્યાય, નીતિ કે કરુણા હશે ત્યાં ઈશ્વર હશે. અને જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે કે જ્યાં કૃષ્ણ હશે, જ્યાં ધર્મ હશે ત્યાં હંમેશા વિજય હશે. અંતિમ શ્લોકની અંદર એવું કહેવાયું છે. દોસ્તો આપણે બધાએ આજે મેં વાત કરી કે ભાઈ આપણે બધા આટલું બધું ધર્મ માટે શ્રદ્ધાના માધ્યમથી અનેક પ્રકારના ધર્મ, એટલે બધા ધર્મની વાત છે આમાં. નહીતર છે ને 2 મિનિટનો કટકો કોક કાપીને પાછો મને કાલ હોળીએ ચડાવશે કે આ રાજકોટમાં જઈને આવું બોલ્યા. અને આ 2 મિનિટ વાળાનો બહુ ત્રાસ છે, કઈ બોલ્યું નથી થતું. આપણને એમ થાય કેવું છે કંઈક 2 મહત્વની વાત, તો નથી બોલાતું. 2 મિનિટનો કટકો કાપીને બધા બહેનો વોટ્સએપમાં નાખી દે. નથી કોઈ આગળ જોતું, નથી કોઈ પાછળ જોતું, નથી એમ એ હાલે જ આવવા દો, જેમ હાલતું એમ હાલે છે. એટલે મારે એવું કેવું છે કે આપણે બધા જે કાંઈ ધર્મના માધ્યમથી જે કાંઈ કામ કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, ઈશ્વરને આરાધીએ, શાસ્ત્રો, વેદો, ઉપનિષદોનું ગાન કરીએ, રસપાન કરીએ, એને સમજવાની કોશિશ કરીએ, ઈશ્વરે જે ઇન્દ્રિયો આપી છે ઇન્દ્રિયોના માધ્યમથી ઈશ્વરની દુનિયાને સમજી અને ઈશ્વરને પામવા માટેના આપણા તમામ પ્રયત્નો છે. એ તમામ પ્રયત્નોના અંતે આપણે શું લાલચ છે, આપણી શું ઈચ્છા છે, આપણી શું મહત્વાકાંક્ષા છે કે ભાઈ બધાને મોક્ષ જોતો છે. આ વાત સાચી છે કે ખોટી? આપણે જે કાંઈ કામ કરીએ છીએ એ તમામ કામ એટલે કે ધર્મનું કામ, ધર્મ, ભક્તિ, પૂજા, પાઠ, માળા, જપ, તપ, પ્રદક્ષિણા, તમામ ધર્મના લોકો જે કાંઈ કરે છે એ બધું જ કર્યા પછી આપણી આશા એટલી જ છે કે આપણને મોક્ષ મળે. મોક્ષ મળે એટલે કે સ્વર્ગમાં સ્થાન મળે. એટલે શું? તો કે ભગવાન પાસે આપણને સ્થાન મળે. બધા મને જવાબ આપો, આ વાત સાચી છે કે ખોટી છે?
આપણી બધાની ઈચ્છા શું છે કે ભાઈ ઈશ્વર પાસે આપણને સ્થાન મળે, સ્વર્ગમાં મોક્ષ હશે કે નહીં હોય એવી કોઈ ચર્ચા જ નથી કરવી, હશે જ. આપણી ઈચ્છા એ છે કે ઈશ્વર પાસે આપણને જગ્યા મળે, મર્યા પછી મોક્ષ મળે. પણ દોસ્તો, એક મોબાઈલ આપણે દુકાનેથી ખરીદીએ, ઘરે લાવીએ, ખોલીએ, જોઈએ, છોકરો કે આ નથી મજા આવતી, પાછો આપવા જાય તો રણછોડભાઈ લઈ લે પાછો? ન લે. આપણે એક પેન્ટ લાવીએ રેડીમેડ, ઘરે લાવીએ, પહેરીએ, એમાં ઓલું સ્ટીકર અહીં કમરે આવે, તૂટી ગયું, પછી એમ કેવી કે આ પેન્ટ મોટું છે, નાનું છે, હાવ પાછું આપી દેવું, પૈસા પાછા આપો. તો એ દુકાનવાળો પાછું લઈ લે કે ન લઈ લે? કયો છે, લઈ લે કે ન લઈ લે? કોઈ ખાવા પીવાની વસ્તુ લાવ્યા, ઘરે લાવ્યા, ખોલી, જોયું, ચાખ્યું, ન મજા આવી, પાછું આપવું, લઈ લેશે કે નહીં લઈ લે? એક દુકાનવાળાને એ ખબર છે કે જો પેકિંગ તૂટી જાય, જેવું આપ્યું છે એવું ન રહે તો એને પાછું ન લેવાય. જેવું આપ્યું છે એવી જ વસ્તુ લાવશો તો એકવાર તમને રિપ્લેસ કરી દેવું. એમ ઈશ્વરે આપણને આ દુનિયામાં જેવા મોકલ્યા છે એવા પાછા નહીં જઈએ તો કોઈ ઈશ્વર કોઈ સ્વર્ગ વર્ગમાં આપણને સ્થાન નથી આપવાનો. અને ઈશ્વરે આપણને કેવા મોકલ્યા છે? આપણા ઘરે એક બાળક જન્મે ત્યારે કેવો હોય છે? નિર્ભેળ, નિર્મળ, નિડર, સત્ય, મોહ માયામાં ન હોય, લોભ ન હોય, લાલચ ન હોય, કપટ ન હોય, દ્વેષ ન હોય, ઈર્ષ્યા ન હોય, હરીફાઈ ન હોય, કટ્ટરતા ન હોય, એકદમ નિર્દોષ મન વાળું બાળક તરીકે ઈશ્વર આપણને આ દુનિયામાં મોકલે છે. અને પાછા કેવા જ આવી છે આપણે? કપટ, ક્રોધ, લોભ, મોહ, 2 પ્લોટ ઓછા લીધા ને ઓલાનો પ્લોટ, અને એમ ઈશ્વર આપણને પાછા લઈ લે છે. ઓલો એક પાર્લેનું પડીકું પાછું નથી લેતો, તોડેલું. અને આપણને ઈશ્વરે જેવા અહીંયા મોકલ્યા છે એવા જો પાછા નહીં જઈએ તો કોઈને કોઈ સ્વર્ગમાં સ્થાન મળવાનું નથી. એ વાત અલગ છે. જાહેરમાં બોલતા હોય તો આપણે એમ કહેવું પડે કે ઈશ્વર એમના ચરણોમાં સ્થાન આપે, એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાડી, એ બધું બોલવું પડે. પણ સીલ તૂટી ગયેલો માલ કોઈ પાછો લેતો નથી. ઈશ્વરે આપણને એક નિર્દોષ વ્યક્તિ તરીકે અહીંયા મોકલ્યા છે. કોઈ સિક્કો માર્યા વગર મોકલ્યા છે. તમામ ધર્મના માણસને કોઈ સિક્કો માર્યા વગર ઈશ્વરે આ દુનિયામાં મોકલ્યા, નિખાલસ બનાવીને મોકલ્યા, લોભથી પર મોકલ્યા. બાળકને શું લોભ હોય? એને મોહ કઈ વાત નો હોય, ઈર્ષા કઈ વાતની હોય? 2 છોકરા રમતા હોય તો એક રમકડા માટે 2 બાંધતા હોય એવું આપણે જોઈએ. પણ એ લડાઈની અંદર આ રમકડું મારું છે કે તારું છે એની અંદર દ્વેષ નથી હોતો, કપટ નથી હોતું, એની અંદર પણ નિર્ભેળ એકદમ સહજતા હોય. આ વાત સાચી છે ખોટી? એક રમકડા માટે 2 બાળક બાંધે પણ એ કપટથી નહીં, પ્રેમથી, નિખાલસતાથી. ઈશ્વરે આપણને નિખાલસ વ્યક્તિ તરીકે આ દુનિયામાં મોકલ્યા છે. ઈશ્વરે આપણને સહજ માણસ તરીકે આ દુનિયામાં મોકલ્યા છે. ઈશ્વરે આપણને દ્વેષ રહિત વ્યક્તિ તરીકે આ દુનિયામાં મોકલ્યા છે. પાછા જ્યારે જઈશું તો એક હોયના નાકાના 1000માં ભાગ જેટલો દ્વેષ જો જીવનમાં હશે ને તો સ્વર્ગના દરવાજાથી જ આપણે રિટર્ન ગાડી લઈ લેવાની છે. કોઈ અંદર નહીં આવવા દે. કેમ કે પેલો માણસ તૂટેલું પેન્ટ પાછું નથી લેતો, તૂટેલું ખોખું કોઈ પાછું લેવા તૈયાર નથી. તમને હાવ આવા મોકલ્યા હતા ને કેવા થઈને આવ્યા, શું કામ પાછા લેવાના છે? ન્યાય ક્યાં ટ્રાફિક કરવાનો હોય? અહીંયા ટ્રાફિક, ન્યાય ટ્રાફિક. એટલે દોસ્તો, મારે એટલી જ વાત કહેવાની છે કે સંત કબીરની એક સાખી કહી અને વાત પૂરી કરું કે ધર્મની વ્યાખ્યાને આપણે સતત સમજવાની કોશિશ કરીએ કે ધર્મ એટલે કર્તવ્ય છે, ધર્મ એટલે આપણું લક્ષણ છે કે મરો તોય ન જાય એવું જે લક્ષણ હોવું જોઈએ એનું નામ ધર્મ છે. ધર્મને મજહબ, પંથ કે સંપ્રદાય તરીકે આપણે જ્યાં સુધી જોઈશું ત્યાં સુધી ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો નહીં થાય. કેમ કે એ એક ઉપાસનાની પદ્ધતિ છે. મહાભારતના વેદમાં ભગવાન શ્રી કૃષ્ણએ શાંતિ પર્વમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, ભીષ્મ પર્વમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને જે ઉપદેશ આપ્યો છે ધર્મનો, એ કર્મ કર્તવ્ય તરીકે આપ્યો છે. અને એટલે આપણે જે કાંઈ આપણી આસપાસની દુનિયામાં ધર્મ અથવા ધર્મના નામે જોઈએ છે, કરીએ છીએ, એને સમજવા માટે સંત કબીરે એવું કીધું છે કે માલા ફેરત યુગ ફીરા, ફીરા ન મન કા ફેર. માળા ફેરવતા ફેરવતા યુગો બદલાઈ ગયા છે, પણ આપણા આત્મામાં કે મનમાં કે વિચારોમાં કે આચરણમાં કોઈ ફરક પડ્યો નથી. માલા ફેરત યુગ ફીરા, ફીરા ન મન કા ફેર, કરકા મનકા ડારી કે મનકા મનકા ફેર. એટલે કે હાથની માળા છોડો અને મનની માળા ફેરવો, આચરણની માળા ફેરવો, આચરણ શુદ્ધ કરો તમારું. કરકા મનકા ડારી કે મનકા મનકા ફેર. ઈશ્વર આપણને બધાને મનની માળા ફેરવવાની, આત્માની માળા ફેરવવાની,
કર્મના માધ્યમથી ધર્મને સમજવાની, નીતિ, ન્યાય, સત્ય, સદાચાર, કરુણા, અનુકંપા, પ્રેમ, ક્ષમા, આ બધા ગુણો ઈશ્વર આપણી અંદર ભરે, આખો સમાજ આ ગુણોથી ભરાય અને ઈશ્વરને ક્યારેય અધર્મનો નાશ કરવા દુનિયા પર ન આવવું પડે એવો શાશ્વત ધર્મ આપણે બધા બનાવીને રાખીએ, એવી શક્તિ ઈશ્વર આપણને આપે, એવી ભગવાન શ્રી કૃષ્ણને આપ સૌ શ્રોતાજનોના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.